બંગાળી સમાજ દ્વારા કાશ્મીરમાં થયેલા હુમલાનો વિરોધ વ્યક્ત કરી મૌન રેલી યોજી હતી। ભાવનગર શહેરમાં વર્ષોથી વસતા બંગાળી સમાજ દ્વારા જમ્મુ કાશ્મીરમાં થયેલા હુમલાને પગલે મૌન રેલી યોજી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ભાવનગર શહેરના શેરડીપીઠના ડેલામાં શશીચંદ્ર બોઝ મિત્ર મંડળ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી। બંગાળી સમાજના શશીચંદ્ર બોઝ મિત્ર મંડળ દ્વારા યોજાયેલી કેન્ડલ રેલીમાં 150 થી 200 લોકો જોડાયા હતા। જો કે આ કેન્ડલ માર્ચ શેરડીપીઠના ડેલાથી લઈને ગોગા ગેટ સુધી યોજાઈ હતી। મારું નામ અબ્દુલ હકીમ મોહસિન મંડલ। આજે કાર્યક્રમ શું કાર્યક્રમ હતો ને ક્યાં ચૂઝ કર્યો અને ક્યાં પૂરો? આજે અમે શશીચંદ્ર મિત્ર બોઝ મંડળ ભાવનગર બંગાળી સમાજ તરફથી અમે રેલી કાઢી। પહેલગામમાં જે આતંકવાદ વિરોધી જે હુમલો થયો એના વિરોધમાં અમે રેલી કાઢી છે ને આવો બનાવ ફરીથી ન બને તેને અમે સખત રીતે વખોડી કાઢીએ છીએ। ઇસ્માઇલ ઇદ્રીસભાઈ શેખ અમે શેરડી ડેલા શનિ બાજારથી કાર્યક્રમ કરી ને એ કાર્યક્રમ હતા અમે શેરડી ડેલામાંથી ઘોઘા ગેટ સુધી એ કાર્યક્રમ કરવાનો હતો અમે કર્યા। અને કોઈ કાશ્મીરમાં જે અમે બનાવ બનીએ છીએ એના વિરુદ્ધમાં અમે મૌન રેલી રાખીએ છીએ। અમે સરકારને એમ રાખીએ છીએ જે બીજી વાર ન બને ને ધ્યાન આપે ને સરકારને અમે सौ बंगाली समाज ने हमें साथ सहकार अपना तैयार है। हूँ रफीक मंडल बंगाली अबे सर्टिफिकेट अलामती हम लोग रैली काढ़ी से मून रैली अपना घोघा गेट सुधी आयु अपना जो काश्मीर में बनाव बनी है ये माटे विरोध करूँ छूँ। सरकार एनी पर अच्छा पगला उपाड़े ये माटे अपना सरकार ने विनंती करी ये माटे अपना यहाँ था अपना 100-150 थी अपना जो बंगाली भाई है बधा आया है यहाँ એ માટે આપણે બધા રેલી કાઢી છે। એ માટે સરકારને આપવાનું આપણા જે હોય આપણા સરકારને રાજી ખુશી મન બને।